જો જો આ ઉપરથી કંઈક આવો દેખાય છે. આ નીચે ખાય ને એ થાબડિયા રોટલા ઘડે. વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય? મજામાં ને? ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે સવારના 8:30 વાગ્યા ને અમારે જવું છે સાઈડ ઉપર. તો મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ. તો બસ જો હમણાં ઘરનો તાળા દે છે રૂમમાં, સાઈડ ઉપર નીકળું. અને આજે સવારે હું વહેલી ઉઠી હતી તો જો બધાય કપડાં ને આખા ધોઈ નાખ્યા, નાસ્તો કરી લીધો, નાહી ધોઈ લીધું ને હવે અમારે નીકળવું છે. ને કપડાં રિપીટ કરવા પડશે મારે, કારણ કે હું 2-4 દીનું કરીને આવી હતી ને હજી 2-4 દી રોકાવાનું હે. તો હું જાજા લઈને નથી આવી, 6 જોડી લઈને આવી હતી, નહીં તો મેં પહેરી લીધી. તો હવે રિપીટ કરવા જાય ને બજારમાં જાય ગમ્યા તો લે. અહીંયા નાની નાની દુકાન હોય ને તો એ મને બહુ ગમતા નહોતા, તો જોઈશ. તો ચાલો હવે અમારે નીકળવું ને. પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જોતા રહેજો, મારા બ્લોગ કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ અત્યારે અમે એક અહીંયા અમે રહીએ ને અહીંથી એક બીજું ગામ છે, તો ત્યાં હે ને ઘરનો રોજ છાશ ને દૂધ ને એ બધું લે અને એના માણસો બધું મગવે, માવા ને બિસ્કિટ ને એ બધું. તો જો એ અત્યારે લે અને એ દુકાને મને આજે શું મળ્યું ખબર? જૂની યાદો બતાવું તમને હું. હાથમાં ઢગલું હે મારે ભૂંગરા, આઠાનાવાળા. આ ભૂંગરા આપણી બાજુ ક્યાંય નથી મળતા. મેં ઘણી દુકાનને તપાસ કરી પણ આ ભૂંગરા ક્યાંય નથી મળતા. અને આ ભૂંગરા મને અહીંયા મળ્યા. તો આ 1 રૂપિયાનું એક જડે હજી પણ. મને એમ કે 5 રૂપિયાનું એક થઈ ગયું છે, પણ અહીંયા 1 રૂપિયાનું એક મળે તો મેં કોથળી આખી ભરી લીધી. તો બસ આ ભૂંગરા મને બહુ ભાવે. તો મકાઈને પહેલાં હું ભીણવા જતી ને ત્યારે આવતા, 8 આનાનું એક આવતો. હવે તો અહીંયા હજી કિંમત એટલી જ છે, રૂપિયાનું એક થયું. પહેલાં 8 આનાનું એક આવતો અને બીજું જબલું પણ ભરી લીધું ભેગું. તો મેં કીધું કે હું મોટરે જાઉં. તો જો હું અહીંયા મોટરે આવી છું ને એ હજી સામાન લે છે બધો ને. તો બહુ ખુશ થઈ ગઈ આ ભૂંગરા જોઈ અને મને આ બહુ જ ભાવતા. તો કમેન્ટ કરી અને મને કહેજો કે આ ભૂંગરા ભાવતા કે નહીં, તમે ભણવા જતા ત્યારે મળતા કે નહીં. તો કમેન્ટ કરી અને જરૂરથી કહેજો ને. ચાલો હવે મને પણ લઈ લીધો સામાન, બધો ન લેવાનો હતો ને હવે અમે સાઈડ ઉપર જાઉં તો બસ જઈએ. તો ગાઈસ અમે સાઈડ ઉપર પૂગી ગયા. જે લેવાનું હતું દુકાનથી લઈ લીધો અને જો કામ ચાલુ જ છે ને. વિચાર કરું આજે પણ ટાંકા ઉપર ચડવાની, કારણ કે ટાંકા ઉપર ચડવાની બહુ મજા આવે. નવી નવી વસ્તુ છે ને એક્સપ્લોર કરવાની બહુ મજા આવે. તો જો હવે જોઉં ચડું કે નહીં આજે. તો અત્યારે તો બહુ તડકો ને વિચારું હવે. તો ગાઈસ અત્યારે અમે અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં આવ્યા અગરબત્તી કરવા. સાઈડ ઉપર પૂગી ગયા. તો સૌથી પહેલાં ભનો અહીંયા અગરબત્તી કરવા આવે. જો અગરબત્તી કરી લઈએ. તો ગાઈસ જો સુલેખા હે ને એ થાબડિયા રોટલા ઘડે. આપણે તો આવા કોક દિવસ લોટ ચીકણો હોય ને ન ઘડાય ને તો જ ઘડીએ, બાકી તો આપણે તો હાથે જ ઘડીએ. જો આવી રીતના ઘડે થાબડિયા રોટલા. તમે શું કહો ને? થાપીને બનાવવાના. થાપીને અમે થાબડિયા કહીએ, થાબડિયા રોટલા. તો જો બની પણ ગયો. એ ગોયણું કે કંઈ ન કરે, ડાયરેક્ટ લોટ મહરીને ડાયરેક્ટ મૂકી જ દે પાટલા ઉપર, પછી હાથેથી કરી લઈએ. ને જો અહીંયા ચડે ને આ બાજુ અડધા ચડી ગયા. શાખે પણ ચડે. તો જો આવી રીતના ઘડે ને હું ઘૂમરા મારું, ટાઈમ નથી જતો. તો ગાઈસ ફાઇનલી અત્યારે 5 વાગ્યા અને મેં અત્યારે વ્લોગની સ્ટાર્ટ કરી, કારણ કે પછી બપોરે તો જમી અને મેં કંઈ વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. તડકો બહુ જ હતો અને આખું પણ બળતી હતી. નોટાળ મને કંઈ મજા નથી આવતી, મૂડ હાવ ખરાબ હતું. અહીંયા એક બીજી સાઈડ પાસે હાલે તો ભનો આવતો હતો, મને કહે કે હાલ. તો જો એના ભેગી અહીંયા આવી ત્રીજી. આ મેં નથી જોઈ, એક બીજી હાલતી હતી તો જોઈ લીધી. તો જો આ તમને બતાવું કેવી છે એ. તો ગામડા બાજુના અલગ અલગ આ કંઈ જોયા ન હોય એવા. ને આખો ડુંગર વિસ્તાર છે. આખો ટેલો બંધ કરતા ભૂલી ગઈ. આખો ડુંગર વિસ્તાર જ છે, હાવ કાદી જ છે અહીંયા. હાવ ડુંગર જ ડુંગર. હું તમને બતાવીશ ડુંગરનું પણ. જો અહીંયાનું પણ બતાવું. અહીંયા તો ખબર નહીં ટાંકો હોય કે સંપ હોય કે શું હોય, મને કંઈ ખબર નથી. તો જો કામ ચાલુ જ છે. તો ચાલો તમને પણ બતાવો, મારી સાથે સાથે તમે પણ જોવો. બધું કન્સ્ટ્રક્શનનું કામ બહુ હાર્ડ હોય બાપા આ તો. ને જો ઓલરેડી અહીં પણ છે જ સંપ.
પણ બીજા બને જતો લોખંડ ને કેવાકનું મંદિર છે પણ કેવાનું એ ખબર નહીં. અહીંયા પણ મોટો હે. આ તો લાંબો છે ટાંકો જ. તો બહુ મોટો હે, લાંબો એકદમ સંપ જ લાગે. આઈ બને છે. આ તો બીજી ભાઈનો હે, કંઈ સમજાતું જ નહીં કેમ બનાવે એમ જ. આનો સમજાવે જો એના માણસોને. અહીંથી લઈ અને છેઠ આ લગણ છે લાંબો અને એકદમ પકતો ને અંદર તો હાવ ઝીણકા દેખાય. આપણે ઉતરીએ તો એમ તો ઊંડો છે અંદર હે જમીનના. જો હું કેટલી ઊંચી ઊભી. તો ચાલો હું સરખી રીતના બધું જોઈ લઉં. તમને પણ બતાવી દીધું, હવે હું જોઈ લઉં. તો તડકો હે તો મને કંઈ દેખાતું જ નથી આમાં ફોનમાં, તો શું ઉતારું એ. તો ગાઈસ અહીંયા ધૂળનો ઢગલો છે ને, હું એના ઉપર ચડી તો હું તમને પાછળનું પદ બતાવી શકું. જેસીબી હાલે છે પાસે. જો બેક કેમેરામાં બધું બતાવું તમને. અને રોડ છે પાસે. તો ગાઈસ આ ટાંકો છે, અહીંથી સ્ટાર્ટ થાય તે છઠ વાલગણ. બહુ મોટો છે. ઓલો સંપ ને આ જો કામ કરે છે માણસો અંદર બધા. અહીંયા બનો છે ભાઈ પાસે ઉભા છે. હા મિલર કહેવાય, શું કહેવાય ખબર નહીં, લગભગ તો એ જ કહેવાય. જો છે ને બધો ડુંગર વિસ્તાર આખો. સામાવરી કંઈક ઝાડવા દેખાય છે, બાકી તો કોરું ડુંગર જ છે. ને ઓલી બાજુ ગામ લાગે, આઈ થિંક લગભગ તો એવું જ છે. તો બસ જોઈ લો, કન્સ્ટ્રક્શનનું કામ તો આવું હોય. તમારી સાથે હું પહેલી વખત જ જોઉં છું. આમાં ઘણાય હશે એને જોયું હશે, ઝાઝા ઘણાએ નહીં જોયું હોય. તો બસ જો. તો ગાઈસ મેં તમને કીધું હતું ને કે હું અહીંયા એક મોટો સંપ હે જૂનો, એના ઉપર ચડી તો બતાવીશ. તો જો હું તમને બતાવું. અંદરનું તો જોયા જેવું નથી કંઈ. આમાં એટલું ખરાબ પાણી છે ને, પણ બહુ મોટો છે. ઘરનો ચડવા તો નહોતો દેતો, પણ ચડી ગઈ. તો મેં કીધું કે મારે વિડીયો ઉતારવો, તો જો હું તમને બતાવું. જો આ ઉપરથી કંઈક આવો દેખાય છે. આ નીચેનો સંપ જ છે લગભગ તો. ને જો આ જૂનો છે ને ટાંકો, જો તો કેટલું ગંધારું પાણી છે. જો તો હેવાર જ છે ને નીકળો હાવ. આવું માણસ મોકલું શું કહેવાય કે આવું પીતા અહીં હે, આવું આવતું અહીં આપણે ઘરે પાણી. આમાંથી લગભગ તો આ નહીં આવતું હોય, કારણ કે આ તો ઢાંકણું ઉપર નોનું તો ખરાબ થઈ ગયું. જો તો ગંધારો છે આખો. જો ગાઈસ હું ટાંકા ઉપર ચાલું. નીચે ટાંકો હે ને અહીંયા ગોખો હે, ના પડે તો અહીં ભેગી જાઉં પાણીમાં. અહીંયા મોટો આ ગોખો ને તા તો આ ગોઠવેલ છે. તો જો આ બાજુનું તો હાવ પૂરું હે. જો તો તળું પડી ગયું. આમાં કોક ભારી આંગુ માણસ આવી જાય તો ભાંગી પડે ઉપરની છત થઈ. તો જો ને જવા દે તો બનો સૌકા ના કેમાંથી પડે એવું છે. તો જો જોઈ લેવું. તો ચાલો હવે હું નીચે ઉતરી જાઉં. તો ગાઈસ અમે જે બીજી સાઈડે જોવા ગયા હતા, હું ભના ભેગી ગઈ હતી, ત્યાંથી અમે આવતા ત્યાં. ને હવે મારે આજનો વિડીયો છે એડિટ કરવો છે. અને જો પાછળ
કામ હાલે જ છે અને ભનો છે ટાંકા ઉપર ચડી ગયો અને મેં કીધું કે હું કારમાં જ બેઠી તો જો હું અહીંયા બેઠી અને બસ જો હવે આજનો જે વ્લોગ ઉતાર્યો છે એ મારે એડિટ કરવો છે. તો બસ આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.